નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ અને મારી દ્રષ્ટિએ આ વિડીયોમાં હું તમને જે કન્સેપ્ટ સમજાવું છું એ ટકાવારીનો સૌથી મહત્વનો કન્સેપ્ટ છે. ઘણા બધા અઘરા પ્રશ્નોના જવાબ તમારે એકદમ સહેલાઈથી આપવા હોય તો આ વિડીયોમાં તમે જે કન્સેપ્ટ સમજશો એની જરૂર પડશે. કદાચ તમને વિડીયો જોતી વખતે એવું લાગશે કે આ બહુ સિમ્પલ વસ્તુ છે, પણ જ્યારે હું એ કન્સેપ્ટનો અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ કરીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કન્સેપ્ટ કેટલો મહત્વનો છે. સમજવો એકદમ સહેલો છે, પણ એને ક્યાં કેવી રીતે એપ્લાય કરવો એ તમારે સમજવાનું છે અને મારે તમને સમજાવવાનું છે. અત્યારે તો પહેલાં આપણે એનો જે બેસિક કન્સેપ્ટ શું છે એ સમજી લઈએ. ટકાને અપૂર્ણાંકમાં ફેરવો. ક્યાંય પણ તમને કોઈ સંખ્યા ટકાવારીમાં આપેલી હોય અને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? બહુ સિમ્પલ વસ્તુ છે. મેં તમને હમણાં જ સમજાવી કે જ્યાં ટકા આપ્યા હોય એ મારે નીકાળવા હોય તો છેદમાં 100 લખી નાખવાના. 25ના 25 ને મારે ટકાવારીની નિશાની નથી લખવી તો મારે છેદમાં 100 લખવું પડે. અને હવે અહીંયા જો છેદ ઉડતા હોય તો ઉડાડવો પડે. 25 ચોકુ 100 તો આનો જવાબ આવશે 1/4. આ જ પ્રમાણે બીજો પર્સન્ટેજ આપણને આપેલો છે 45, એટલે કે 45%. મારે 45 સંખ્યા લખું છું પણ મારે ટકાની નિશાની નથી લખવી તો મારે છેદમાં 100 લખવું પડે. અને હવે છેદ ઉડાડો જે આવે જવાબ. 45માંથી 5 ઉડી જાય તો 9 વધશે અને 100માંથી 5 ઉડી જાય તો 20 વધશે. તો 9/20 એટલે 45% કહેવાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે 16%. મારે 16 તો લખવા છે પણ ટકા નથી લખવા તો છેદમાં 100. છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે. અંશમાંથી 4 ઉડી જશે તો 4 વધે, છેદમાંથી 4 ઉડી જશે તો 25 વધશે એટલે 4/25. અને લાસ્ટ એક્ઝામ્પલ છે 40% એટલે કે 40%. 40% એટલે 40/100. અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે. 20 ઉડી જશે તો 2 અને 20 ઉડી જશે તો 5 એટલે 2/5. આ તમારો જવાબ થયો. ઇન શોર્ટ, અહીંયા ટકાવારીને તમારે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો ખાલી ટકા લખવાના બદલે છેદમાં 100 લખવાના થશે. આ જ પ્રકારે ક્યારેય તમને અપૂર્ણાંક આપેલા હોય તો અપૂર્ણાંકને ટકામાં કેવી રીતે ફેરવાય એ સમજી લો. તમારે ટકો કાઢવો હોય તો તમારે છેદમાં 100 લખવા પડે અને જો ટકો લાવવો હોય તો ગુણ્યા 100 કરવા પડે. તમે જુઓ અહીંયા 3 અપૂર્ણાંક આપેલા છે. 2/5 એને મારે ટકામાં ફેરવવું છે તો આના ગુણ્યા 100 કરી નાખીશું. 2/5 ગુણ્યા 100 કરો, છેદ ઉડાડો તો કેટલાય છેદ ઉડશે? તો છેદ ઉડશે અહીંયા 20 × 100 20 × 40 તો આનો જવાબ આવશે 40%. 3/4 મારે ટકાવારીમાં ફેરવવા છે. અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરીશું અને છેદ ઉડાડો જે આવે જવાબ. 25 ચોકુ 100. 25 છેદ ઉડી ગયો તો 25 તરી 75 તો જવાબ આવશે 75. એ શું આવશે? હંમેશા ટકાવારીમાં જ જવાબ આવશે. અને નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ છે 4/5. આને મારે ટકાવારીમાં ફેરવવું હોય તો ગુણ્યા 100 અને છેદ ઉડાડો જે આવે જવાબ. 20 × 100 અને 20 ચોકુ 80 તો તમારો જવાબ આવશે 80%. તો ટૂંકમાં એ સમજાવવા માંગુ છું કે અપૂર્ણાંકને તમે ટકાવારીમાં લખી શકો છો અને ટકાવારીને તમે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીને લખી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિન્સિયર અને સિરિયસ કેન્ડિડેટ તરીકે કયા અપૂર્ણાંકનો કેટલો ટકો થાય છે અને કેટલા ટકાનો કયો અપૂર્ણાંક થાય છે આ તમને ખબર હોવી જોઈએ. આમાંના કેટલાક અગત્યના, મહત્વના અને યાદ રાખવા જેવા કેટલાક અપૂર્ણાંક અને એની ટકાવારી તમને સ્ક્રીન પર આપેલી છે. આનું તમે વિડીયો પોઝ કરીને એક લિસ્ટ ક્રિએટ કરી દેજો. તમારી નોટ્સમાં એને લખી રાખજો. હું આગળના કોઈ પણ પ્રશ્નમાં અપૂર્ણાંકની જગ્યાએ ટકાવારી લખીશ ને ટકાવારીની જગ્યાએ અપૂર્ણાંક લખીશ તો તમને ખબર પડવી જોઈએ કે અહીંયા કવિ શું કહેવા માંગે છે. કોઈ પણ જગ્યાએ 40% આવશે તો એને બદલી અને હું 2/5 લખીશ. કોઈ જગ્યાએ 80% આવશે તો એને બદલીને હું 4/5 લખીશ. 50% હશે તો 1/2 લખીશ. આ જ પ્રમાણે ક્યાંય 1/4 હશે તો હું એને 25% સમજીશ. તો હવે પછીના કોઈ પણ પ્રશ્નમાં હું અપૂર્ણાંકની જગ્યાએ ટકાવારી લખી શકું છું અને ટકાવારીની જગ્યાએ અપૂર્ણાંક લખી શકું છું. ખાલી હું નહીં, તમે પણ એવું કરી શકો છો. આ વિડીયોની શરૂઆતમાં તમે કેટલાક ટકાવારીને અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યા છે. હવે તમે જુઓ, હું એ જ અપૂર્ણાંકને પાછા તમને ટકાવારીમાં ફેરવી આપું એટલે 1/4 પાછા 25% લઈ આપું તો તમે આને આ અપૂર્ણાંક છે એને ટકાવારીમાં ફેરવવું હોય તો ગુણ્યા 100 કરવાના રહેશે. છેદ ઉડાડો 25 ચોકુ 100 તો આ જે જવાબ આવે છે તમારો 25% આવી ગયો જે તમે શરૂઆતમાં તમને ટકાવારી આપેલી હતી. 9/20 આને 100 થી ગુણો તો 20 × 100 તો 5 × 9 = 45 તમારી ઓરિજિનલ ટકાવારી આવી ગઈ. 4/25 ગુણ્યા 100 તો 25 ચોકુ 100 અને ચોકો 16 આવે છે જે તમને મળી જશે. 2/5 ગુણ્યા 100 તો 20 × 100 અને 20 × 40 જે તમારો જવાબ મળી જાય છે. આ હું તમને ખાલી ક્રોસ ટેલી કરાવું છું, તમને કન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થાય અને બીજા 4 એક્ઝામ્પલ આપણને એક્સ્ટ્રા ગણવા મળે એટલે મેં ત્યાં લખેલા છે. બાકી તો સિમ્પલ વસ્તુ.
ટકાવારી કાઢવી છે તો ભાગ્યા 100, ટકાવારી લાવવી છે તો ગુણ્યા 100. તો આ કન્સેપ્ટના આધારે કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો. નેક્સ્ટ પ્રકારે પૂછાતા પ્રશ્નો સમજીએ, અને આ પ્રકારના પ્રશ્નો કોન્સ્ટેબલ ને PSIની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે 50 એ 300ના કેટલા ટકા થાય. તો પહેલાં હું તમને આની સિસ્ટમ સમજાવું છું, પછી એનો કન્સેપ્ટ સમજાવું, આપણે એને કેવી રીતે સમજવાનું છે એ તમને સમજાવું. એનાય પહેલાં હું તમને 83 વાળી સિસ્ટમ સમજાવું, જેવી રીતે ક્યારેય પ્રશ્ન નથી ગણવાનો. 50 એ 300ના કેટલા ટકા થાય. 300ના ટકા ગોતવાના છે, એટલે આપણે 300ના આધારે 83 મૂકીએ કે 300 એ 50 તો 100 એ કેટલા, અને આવી રીતે તમે 83 મૂકો એટલે તમારો જવાબ 100 ગુણ્યા 50 ભાગ્યા 300 કરી અને તમે છેદ ઉડાડો, જે આવે જવાબ કે છેદ ઉડાડો એટલે 0000 ઉડી જશે, 50 ભાગ્યા 3% થશે. અને આને તમારે મિશ્રમાં કન્વર્ટ કરવો પડે. જો જવાબ તમને ઓપ્શનમાં કેવી રીતે માંગ્યો છે એના પર ડિપેન્ડ કરે. આ અશુદ્ધ અપૂર્ણાંક થયો, અંશ મોટો છે તો છેદમાં 3 લખાશે. 16 તરી 48 ને અંશમાં વધે 2, 16.2/3 આ તમારો જવાબ થયો. આ મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે કન્વર્ટ કરાય, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે, અંશ મોટો અને છેદ નાનો હોય અને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે કન્વર્ટ કરાય, આની વાત આપણે બેઝિક મેથ્સના એક ચેપ્ટર અપૂર્ણાંકમાં શીખી ગયા છીએ. જો તમારે એ હજી જોવાનો વિડીયો બાકી હોય તો તમે વિડીયો જોઈ શકો છો, કેમ કે એની જરૂર હવે પછીથી ઘણા બધા ચેપ્ટર્સમાં આપણને પડવાની છે. આ થઈ ઓરિજિનલ સિસ્ટમ. આવી રીતે ગણવાનું નથી. તો આ પ્રશ્નો આપણે કેવી રીતે ગણવાનો છે, તો એક સિસ્ટમ ડેવલપ કરવાની છે કે આ જે રકમ આપેલી છે એને અપૂર્ણાંકના ફોર્મેટમાં લખતા શીખી જવાની છે. રાઈટ, મને એવી રીતે જ મજા આવે છે અને હું આ જ પ્રમાણે ઝડપથી જવાબ આપી શકું છું કે આ જે રકમ છે એને અપૂર્ણાંકના ફોર્મેટમાં લખતા શીખી જવાની. 50 એ 300ના જે ના કીધા હોય એને આપણે છેદમાં લખીશું, અને જેની ટકાવારી ગોતવાની છે એને આપણે અંશમાં લખીશું. 50 એ 300ના, 300ના એટલે 300 છેદમાં લખાશે, જેના આધારે તમારે ટકો ગોતવાનો છે એ તમે છેદમાં લખો છો. હવે આ તમારો અપૂર્ણાંક થઈ ગયો એક પ્રકારે. તમે આને અંશ અને છેદના ફોર્મેટમાં લખી દીધું. અંશ અને છેદના ફોર્મેટમાં આ રકમ લખ્યા પછી તમે આને 100થી ગુણી નાખો એટલે જે આવે તમારો જવાબ. આના ગુણ્યા તમે 100 કરો, છેદ ઉડાડો કે 0000 ઉડી જશે, 3 છેદ ઉડે તો 50 ભાગ્યા 3, છેદ ના ઉડે તો તમારે ડાયરેક્ટ લખવું પડશે 50 ભાગ્યા 3, અને આને મિશ્રમાં કન્વર્ટ કરો તો 3 ના 3, 16 તળી 48 ને અહીંયા 2 વધશે. આ તમારો જવાબ થઈ ગયો. કોઈ પણ સમયે કોઈ પણ પ્રશ્નમાં તમારે ટકાવારી ગોતવી હોય તો તમે બિલકુલ આ પ્રકારે દાખલો ગણી શકો છો. આગળ વધી અને નેક્સ્ટ ક્વેશ્ચન સમજતા પહેલા આ ચેપ્ટરની શરૂઆતમાં સૌથી પહેલા વિડીયોમાં તમે જ્યારે ટકાવારી શોધતા શીખ્યા એમાં તમે એવું શીખ્યા હતા કે 800માંથી 600 માર્ક આવે તો જીગાને કેટલા ટકા માર્ક્સ આવ્યા હોય. તો તમે 83 મૂકતા હતા કે 800માંથી 600 તો 100 એ કેટલા. હું તમને હવે અત્યારે જે કન્સેપ્ટ સમજ્યા એના આધારે તમને ટકાવારી શોધતા સમજાવું એટલે તમને એવું લાગશે કે આ તો ભરવાડ તે અમને બધી મજૂરી શીખવાડી હતી, હેરાન કેમ કર્યા. પહેલાં તો હેરાન નથી કર્યા, એ હું તમને કન્સેપ્ટ સમજાવતો હતો, જેના આધારે તમને ટકાવારી એક વખત દિમાગમાં ફિક્સ થઈ જશે પછી ગણતરી કરવાની મજા આવશે. હું તમને જેમ સ્ટેપ બાય સ્ટેપ રીત સમજાવતો જાઉં, જેમ કે હવે આ પ્રકારના પ્રશ્નોની હું તમને નવી રીતે સમજાવું છું, હવે પછી હું સમજાવું એવી જ રીતે દાખલા ગણીશું. આ કોઈ જ મજૂરી કરવાની નહીં, આ બધી જ કથા તમે સાઈડમાં રાખો અને આપણે દાખલો કેવી રીતે ગણીશું. તો કે 800માંથી 600 માર્ક આવ્યા તો એને આપણે અપૂર્ણાંકના ફોર્મેટમાં કેવી રીતે લખી શકીએ. તમે કોઈ પણ ટેસ્ટ આપો તો ટેસ્ટમાં માર્ક કેવી રીતે લખીએ છીએ, તો એવું જ લખીએ 800 નીચે આવે, 800માંથી 600. અમુક લોકો આવું લખે છે 600માંથી 800, તો એ ખોટું છે. રાઈટ, એવી રીતે ના લખાય. જે કુલ માર્ક હોય એ હંમેશા છેદમાં જો લખાય કે 800માંથી 600 માર્ક આવે છે. તો આનો અર્થ શું થયો કે આ તમારો એક પ્રકારનો અપૂર્ણાંક થઈ ગયો. હવે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા હોય તો શું કરીએ છીએ આપણે અત્યારે જ સમજ્યા કે ગુણ્યા 100 કરી દો તો 0000 ઉડી જશે, 600 ભાગ્યા 8. કોઈ પણ સંખ્યાને 8થી ભાગવી હોય તો 3 વખત અડધા કરીશું. 600ના અડધા 300, 300ના અડધા 150 અને 150ના અડધા 75 થાય. તો આનો જવાબ આવશે ડાયરેક્ટ 75%. અને જો તમારે આવું ના કરવું હોય તો બીજું તમે શું કરી શકો. તમે ડાયરેક્ટ જુઓ કે 800માંથી 600 માર્ક આવે છે તો આનો અર્થ શું થયો, તમે છેદ ઉડાડો 0000 ઉડી જાય, 3 2 ઉડી જશે તો અંશમાં 3 વધે ને 2 ઉડી જાય તો છેદમાં 4 વધે છે. 3/4 આ તમારો જવાબ થયો.
તમને ખબર હોય તો આના આગળના વિડીયોમાં મેં તમને યાદ રાખવાનું કીધું છે કે 3/4 એટલે 75% થશે. તો ડાયરેક્ટ તમે 75% ટીક કરી શકો છો. જો તમે એ ટેબલ મેં લાસ્ટ વિડીયોમાં યાદ રાખવાનું તમને લખવાનું કીધું હતું, તમે ટેબલ લખેલું હોય તો તમે એમાં જોઈ શકો છો કે 3/4 એટલે સીધા 75% થશે. તમે જુઓ આ અપૂર્ણાંકવાળી સિસ્ટમ મેં તમને સમજાવી, એની આપણને ક્યાં કેવી રીતે જરૂર પડશે અને કેટલા ફટાફટ જવાબ આવશે, રાઈટ. તો 3/4 એટલે સીધા 75% થાય છે, એ જવાબ આવી ગયો. આને ટકાવારીમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. છતાં બી તમારા અને મારા બંનેના જીવના અને આત્માના સંતોષ માટે આને હું ટકાવારીમાં ફેરવું છું. 3/4 જે અપૂર્ણાંક આવ્યો એને ટકાવારીમાં ફેરવો તો 25 ચોકું 100 અને 25 તરી 75. આ પહેલી વાર અને છેલ્લી વાર. હવે પછી ક્યારેય કોઈ પણ અપૂર્ણાંક આવશે તો એની જગ્યાએ હું ડાયરેક્ટ ટકાવારી લખીશ, અને કોઈ ટકાવારી આવશે તો એની જગ્યાએ હું ડાયરેક્ટ અપૂર્ણાંક લખીશ. ફર્સ્ટ વિડીયોમાં આવો જ બીજો એક પ્રશ્ન જોયો હતો કે 1500 વિદ્યાર્થીઓમાંથી 1200 છોકરાઓ હોય તો આ શાળામાં છોકરીઓ કેટલા ટકા હોય. તો 1500 વિદ્યાર્થીઓમાંથી 1200 છોકરાઓ હોય તો બાકીની 300 છોકરીઓ હોય. છેદ ઉડાડો 0000 3 પંચા 15, 1/5 વધે છે અને 1/5 એટલે 20% થાય. જો આ ના સમજાય તો 1/5 ગુણ્યા 100 કરી એટલે કે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવી નાખો, 20% જવાબ આવશે. નેક્સ્ટ અને આ પ્રકારનું એક લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ કે 150 ગ્રામ એ 2.5 કિલોના કેટલા ટકા થાય. હવે 2.5 કિલો અને 150 ગ્રામ 150 ગ્રામ. તો તમે જુઓ છેદમાં કિલોમાં છે અને અંશમાં ગ્રામમાં છે, તો કે એવું ના ચાલે. કાં તો તમે બેયને કિલોમાં ફેરવો, કાં તો ગ્રામમાં ફેરવો. ઓલવેઝ ધ્યાન રાખવાનું કે આવી રીતે કન્વર્ટ કરવાનું હોય, બંને એકમોને સરખા કરવાના હોય તો બંને એકમોને નાના એકમમાં કન્વર્ટ કરી નાખવાનું. નાનો એકમ એટલે કિલો અને ગ્રામમાંથી નાનો એકમ કયો કહેવાય તો કે ગ્રામ. તો બધાને ગ્રામમાં ફેરવી નાખવાનું. અહીંયા એવું ના કહેતા કે 1000 ગ્રામ એટલે 1 કિલો થાય તો કિલો નાનો એકમ કહેવાય. ના, નાનો એકમ અહીંયા ગ્રામ કહેવાશે. તો બંનેને ગ્રામમાં ફેરવી નાખીએ. તો 2.5 કિલોને ગ્રામમાં ફેરવો તો 1 કિલો એટલે 1000 ગ્રામ થાય, તો 2.5 કિલો એટલે 2500 ગ્રામ થાય. હવે તમે આ ગ્રામ ના લખો તો ચાલે, આ અપૂર્ણાંકના ફોર્મેટમાં લખાઈ ગયું. છેદ ઉડાડો, જે આવે એ તમારો જવાબ થશે. ટકાવારીમાં ફેરવવાનું છે એટલે કે આના ગુણ્યા 100 કરવાનું ભૂલવાનું નથી. 0000 ઉડી જાય તો 25 6 150. કેટલા ટકા થાય તો કે 6% થાય. નેક્સ્ટ પ્રકારે પૂછાતા પ્રશ્નો સમજી લઈએ કે 1500ના 60%ના 20% કેટલા થાય. આ એક પ્રકારે ટિપિકલી પૂછાતા પ્રશ્નો છે. આને આપણે ગણિતના ફોર્મેટમાં કન્વર્ટ કરીને ફટાફટ છેદ ઉડાડીએ એટલે જે આવે જવાબ. પહેલાં હું તમને ટુ ધ પોઈન્ટ, મતલબ એઝ ઇટ ઇઝ, જેમ સિસ્ટમ છે એ ફોલો કરીને સમજાવું, અને પછી હું તમને એ સમજાવું કે હું આ પ્રશ્ન કેવી રીતે ગણું. 1500ના 1500 લખીએ. 1500ના જ્યાં જ્યાં નોની નુના આવે ત્યાં આપણે ગુણાકાર કરીશું. 1500ના 60%, તો 60ના 60 ને ટકાવારી ના લખવી હોય તો છેદમાં તમે 100 લખી શકો છો. ના એટલે કે ફરીથી ગુણ્યા 20%, 20% એટલે 20 અને ટકાવારી કાઢી અને આપણે છેદમાં 100 લખી શકીએ છીએ. અને હવે તમે છેદ ઉડાડો, જે આવે તમારો જવાબ થશે. આપણે અહીંયા છેદ ઉડાડીએ તો શું થશે તો કે 0 0 0 0 ઉડી જશે. આ 00 00 ઉડી ગયા. વધે શું તો કે 15 6 90 2 180, તો આનો જવાબ આવશે 180. હવે એ સમજી લો કે હું હોય તો આ પ્રશ્ન કેવી રીતે ગણું. ડાયરેક્ટ આપણે ગણતરી કરી શકીએ કે 1500ના 1500 લખાશે. 1500ના 60%, તો ગુણ્યા કરીને 60% એટલે કેટલા થાય તમને યાદ હોવું જોઈએ, 3/5 થાય. અને 20% એટલે કેટલા થાય તો કે 1/5 થાય. તો અહીંયા તમે છેદ ઉડાડો, 5 5 25 6 150, આ 0 પાછળ લાગે તો 60 તરી 180. મારે ક્યાંય 60 100 20 100 એવું લખવાની જરૂર નથી. જે ટકાવારી હતી એની જગ્યાએ મેં એનો લાગતો વળગતો અપૂર્ણાંક લખી દીધો છે. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન જોઈએ કે 2000ના 40%. તો પહેલાં ઓરિજિનલ રીતે તમને જે રીતે સહેલું પડે છે એ રીતે. શરૂઆતમાં તમને હું આ પહેલી રીત બતાવું છું એ સહેલી પડે, પણ થોડી વાર પછી તમને ડાયરેક્ટવાળી રીત વધારે સહેલી પડશે કે 2000ના 40%, 40% એટલે 40ના છેદમાં 100 ગુણ્યા 2000ના 40%, ફરીથી ના એટલે ફરીથી ગુણ્યા, અને 20%, તો 20% એટલે 20ના છેદમાં 100. અને હવે છેદ ઉડાડો, જે આવે જવાબ. 20 5 100, 5 8 40, અહીંયા 00 ઉડી જાય તો 20 8 160, આ તમારો જવાબ થશે. પણ આપણે આવી રીતે ગણવું નથી. હું આ પ્રશ્ન કેવી રીતે ગણીશ તો હું ડાયરેક્ટ આની ગણતરી એવી રીતે કરીશ. જો તમને ડાયરેક્ટ ટકાવારી ગોતતા આવડતી હોય તો બહુ સરસ, પણ એવી કોઈ માથાકૂટમાં પડ્યા વગર 2000 તો 2000ના એટલે કે ગુણ્યા 40%, એટલે 40% એટલે 2/5 થાય. આ મને ખબર છે, તમને ખબર હોવી જોઈએ. એના
તો ગુણ્યા 20%, તો 20% એટલે 1/5 થાય. મને ખબર છે, તમને બી ખબર હોવી જોઈએ, 1/5. હવે છેદ ઉડાડો, 5 ચોકું 20 એટલે આ 400 થઈ જશે, અને 5 અઠ્ઠું 40 એટલે આ 80 થઈ જશે. 80 ગુણ્યા 2 તો જવાબ આવશે 160. તો આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. બધા જ એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધીએ. શું આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ ભણવા માંગો છો? તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રિઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો. આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો. પ્લે સ્ટોરમાં જઈને તમે JIGO ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો, અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે. આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રિઝનિંગનો એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે, જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગ કવર થઈ જાય છે. આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રિઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો છો. આપણા ઓનલાઈન કોર્સિસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે છે. વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે. એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ અને ટકાવારીનો એક મસ્ત કન્સેપ્ટ સમજી લઈએ. આ કન્સેપ્ટ તમને સમજાય તો બહુ સરસ, ને ના સમજાય તો એનાથી બી વધારે સરસ. ખૂબ સરસ, રાઈટ? બેસિક વસ્તુ છે, સમજશો તો તમને ટકાવારી થોડા ઝડપથી તમે એની ગણતરી કરી શકશો. આ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે, જો તમને રસ હોય તો આ વિડીયો જોવાય, અધરવાઇઝ ઇટ્સ ઓકે, ટોટલી ચાલે. આની પ્રેક્ટિસમાં આપેલા પ્રશ્નો તમે સોલ્વ નહીં કરો તો પણ ચાલશે. શું છે કન્સેપ્ટ? હું તમને ટકાવારી મોઢે કેવી રીતે ગણાય એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા 1% અને 10% વાળો કન્સેપ્ટ છે. હું શું કહેવા માંગુ છું? ધારો કે હું કોઈ સંખ્યા લખું છું 1500, તો આ સંખ્યા પોતે પોતાના 100% છે એવું કહી શકાય. ધારો કે હું તમને એવું કહું કે આ સંખ્યાના 10% કેટલા થશે, તો તમે જુઓ મેં 100%ના 10% કર્યા તો શું કર્યું? 1 0 ઓછો કરીને લખ્યું. તો સેમ એવી રીતે 1500ના 1 0 ઓછો કરીને લખો તો જવાબ શું આવે? 150. તો આ સંખ્યાના 10% કેટલા થાય? તો કે 150. ટૂંકમાં 10મો ભાગ. 100%નો 10મો ભાગ 10 થાય તો 1500નો 10મો ભાગ 150 થશે. આ જ રીતે ધારો કે હું તમને એવું કહું કે 1% કેટલો થાય, તો 100%ના 1% કર્યા તો મેં શું કર્યું? 2 0 ઓછા કરીને લખ્યા. તો સેમ એવી રીતે તમે 1500માંથી 2 0 ઓછા કરીને 15 લખી શકો છો. તો આ તમારો એનો 1% થઈ ગયો. ફરી એક એક્ઝામ્પલ તમને સમજાવું. ધારો કે હું તમને એવું કહું છું કે 3000. 3000 એટલે આ સંખ્યા પોતે છે એ પોતાના 100% હોય. હવે હું તમને એવું કહું કે આ સંખ્યાના 10% કેટલા થાય, તો મેં 1 0 ઓછો કરીને લખ્યું, તો આ બાજુ બી તમે 1 0 ઓછો કરીને લખો એટલે કે 300. કોઈ પણ સંખ્યાના 10% ગોતવા એટલે એનો 1 0 ઓછો કરીને લખી નાખો, એ એના 10% કહેવાશે. હું એવું કહેવા માંગુ છું કે તમને કહું કે 5000ના 10% કેટલા થાય? 1 0 ઓછો કરો એટલે 500. ધારો કે 500 આપેલું ને એમ કહું કે 500ના 10% કેટલા થાય, તો 1 0 ઓછો કરો એટલે કે 50. 50 આપેલું એને એમ કહું 50ના 10% કેટલા થાય, તો 1 0 ઓછો કરો તો 5. આ જ પ્રમાણે હજી 2 એક્ઝામ્પલ સમજાવું. હું તમને કહું 2350ના 10% કેટલા થાય, તો 1 0 ઓછો કરો એટલે 235 થાય. પણ હું તમને એવું કહું કે 235ના 10% કેટલા થાય, તો કે આ 5 ઓછો કરો તો 23. એવું થાય નહીં. ઇન ધીસ કેસ તમારે શું કરવું પડે? તો તમારે પોઈન્ટ કાપવો પડશે. તો આના 10% થશે 23.5. હું તમને એ સમજાવવા માંગુ છું કે છેડે 0 હોય અને 1 0 ઓછો કરો તો તમને એના 10% મળી જશે. આ જ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના 2 0 ઓછા કરો તો તમને 1% મળે. શું કહેવા માંગુ છું કે તમને એવું કહેવામાં આવે કે 1% કેટલો, તો 100%ના તમે 1% લખો તો શું કરો છો? છેલ્લા 2 0 ઓછા કરીને લખો છો. તો સેમ એવી રીતે 3000નો 1% લખવો હોય તો આ 2 0 ઓછા કરીને તમે ડાયરેક્ટ 30 લખી શકો છો. હવે આ 1% અને 10% વાળા કન્સેપ્ટના આધારે તમે કોઈ પણ સંખ્યાની ટકાવારી મોઢે ગણીને લખી શકો છો. હું શું કહેવા માંગુ છું? ધારો કે તમને એવું કહું કે 1500ના 40% કેટલા થાય, તો મને ડાયરેક્ટ 40% ગોતવાની મજા ના આવે, પણ મને 10% ખબર છે કે 10% કેટલા થાય, તો કે 150. તો 10% 150 હોય તો 40% એટલે શું થશે? તો કે 10 10 10 10 એવું 4 વખત, એટલે 150 ગુણ્યા 4 તો જવાબ આવશે 600. ધારો કે તમને એવું કહેવામાં આવે કે 1500ના 8% કેટલા થાય, તો કે 1% કેટલો છે? તો કે 15. તો 8% કેટલા થાય? ગુણ્યા 8 કરો એટલે 15 8 120. હું તમને એવું કહું કે 1500ના 12% કેટલા થાય, તો 1500નો
12% તમે બે રીતે ગણી શકશો. કાં તો તમે એવું કરો કે 1% કેટલા છે તો કે 15, તો 12% એટલે 12 થી ગુણો તો 15 12 180 થાય. આ કદાચ તમને થોડુંક અઘરું પડી જાય, પણ 12% કીધા હોય તો આપણે શું કરીશું, આવી રીતે ગણતરી નહીં કરીએ, 10% વત્તા 2% આવું કરીશું. તો 1500 ના 10% કેટલા થાય તો 1500 ના 10% 150 થાય. 1500 ના 2% કેટલા થાય તો કે 1% 15 તો 2% 30 થતા હોય, તો બંનેનો સરવાળો કેટલો થશે 180. હજી બીજા 4-5 ટકાવારી ગોતીને આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે તમને કોન્ફિડન્સ આવે કે હું કેવી રીતે ટકાવારી ગોતું છું અને મોઢે કેવી રીતે ગણાય. ધારો કે આપણને કહેવામાં આવે કે 1500 ના 37% કેટલા થાય, તો 37% એટલે આપણે 30 વત્તા 7 એવું લખી શકીએ. તો 37 માં 30% કેટલા થશે તો કે કોઈ પણ આમાં અહીંયા 1500 ના 10% છે 150, તો 30% કેટલા થાય તો કે 450, તો અહીંયા આપણે લખીએ 450. અને 1500 નો 1% કેટલો છે તો કે 15, તો 7% કેટલા થાય તો કે 15 સત્તા 105, તો આના 37% કેટલા થશે તો કે 555. ધારો કે આપણને 59% પૂછવામાં આવે તો 59% એટલે 50% વત્તા 9% તમે એવું કરી શકો, પણ માને 60% માંથી 1% બાદ કરો એ વધારે સહેલું પડે કે પહેલા 60% ગોતવાના પછી એમાંથી 1% માઇનસ કરવાનો. તો આ સંખ્યાના એટલે કે 1500 ના 60% કેટલા થાય તો કે 10% થશે 150 અને 60% એટલે કે 15 × 90 900 થાય. અને તમારે એવું ના કરવું હોય તો તમે 60%માં પાછા ભાગ પાડી શકો કે ભાઈ 50% વત્તા 10% એવું કરી શકો. 50% કેટલા તો કે 1500 ના અડધા 750 અને 10% કેટલા છે તો કે 150. 750 ને 150 એટલે 900 થાય, માઇનસ 1%, 1500 નો 1% 15, બાદ બાકી કરો એટલે જવાબ આવે 875. નેક્સ્ટ ઇઝ 84%. 1500 ના 84% કેટલા થાય તો કે 80% વત્તા 4%. 10% કેટલા થશે તો કે 150, તો 80% કેટલા થાય તો કે ગુણ્યા 8, 15 8 120 એટલે કે 1200 થાય. તો આના 80% થશે 1200 અને 4% કેટલા થાય તો કે 1% 15 છે તો 4% 60 થશે, તો અહીંયા 60 બીજા એડ કરો તો 1260 જવાબ આવશે. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1500 ના 92% કેટલા થાય તો 90 વત્તા 2 કરો અથવા તો 100 માંથી 8 માઇનસ કરો. તમને હું સમજાવું એટલે આટલી બધી વાર લાગે, બાકી આ 92% બહુ ઝડપથી ને મોઢે ગણી શકાય. તમને ડાયરેક્ટ ખબર પડે કે 1500 નો 1% 15 છે, 15 8 15 8 120, 120 માઇનસ કરો, 1500 માંથી 120 જાય એટલે 1380. યા તો તમે ડાયરેક્ટ એવું કરી શકો કે 90% વત્તા 2%. આ હું તમને સમજાવું છું, લખું છું એટલે વાર લાગે, બાકી એક વખત આની આદત પડી જશે એટલે ભયંકર સ્પીડમાં તમારી ગણતરી થશે. પણ જો તમે તમારી ગેમ વધારવા માંગતા હોય, રાઈટ, હાયર લેવલ પર રમવા માંગતા હોય કે ભયંકર સ્પીડમાં મોઢે જવાબ આવવા જોઈએ, અઘરા પ્રશ્નોના જવાબ આવવા જોઈએ, તો આવી ચકલી જેવી ગણતરી તમે મોઢે કરતા હોવા જોઈએ કે 1500 ના 10% 150, તો 90% ગુણ્યા 9, 15 9 135, 1350. હવે 15 9 ખબર ના હોય તો આ ધંધો કરાય નહીં. ઘડિયા ખતરનાક હોવા જોઈએ તો તમે આને ડાયરેક્ટ ગણી શકો છો. તો 1350, 2% એટલે શું થશે તો કે 1% 15 હોય તો 2% 30 થશે, આનો સરવાળો થશે 1380. તો આ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. પેનનો ઉપયોગ કર્યા વગર તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો તો ગણો અને તમારા આન્સર સાચા આવે છે કે નહીં એ ટેલી કરો અને પછી ત્યાંથી આગળ વધો. આ PDF તમારે સોલ્વ ના કરવી હોય તો 100% ચાલશે, પણ તમે આ વિડીયો આખો જોયો છે, અહીં સુધી સમજ્યા છો, તો મારો આગ્રહ એવો રહેશે કે તમે અહીંયા આપેલી PDF મોઢે સોલ્વ કરો. ટકાવારીનો બીજો એક અને વધારાનો કન્સેપ્ટ. મને એકચ્યુઅલમાં એવું થાય કે જેટલું મને આવડે ને એટલું તમને આવડવું જોઈએ, એટલે આ બધા વધારાના કન્સેપ્ટ સમજાવવું જોઈએ. જે વિડીયોની શરૂઆતમાં હું એવું કહું કે આ તમારા માટે કામનો નથી, એટલે તમે ટુ ધ પોઈન્ટ જો તૈયારી કરવા માંગતા હોય તો આવા વિડીયો સ્કીપ કરી શકો છો કે પરીક્ષામાં જેવું પૂછાય છે એવું જ મારે સમજવું છે, તો તમે આ બધા વિડીયોને સ્કીપ કરી શકો છો. એનીવેઝ આગળ વધો અને કન્સેપ્ટ શું કહેવા માંગે છે જુઓ. તમને અહીંયા આપ્યું છે કે 360 ના 24% વત્તા 140 ના 24%. હવે આને ઓરિજિનલી ગણો તો તમારું મગજ બંધ થઈ જાય, બંધ, કે 360 ના 24%, તો 360 ના એટલે ગુણ્યા 24% એટલે 24 ના છેદમાં 100. તમારે આની ગણતરી કરવાની છે, વત્તા 140 ના 24%, તો 140 ના 24%. હવે તમે આની ગણતરી કરો કે દિવસે પાર આવે અને પોઈન્ટમાં જવાબ આવશે એની ગેરંટી, કેમ કે તમે અહીંયા છેદવાળા 0 0 36 24 ગુણા કંઈ જ ગણતરી આપણે આવી રીતે નથી કરવી. ટૂંકમાં તમે આટલું જોઈ અને સમજી ગયા કે અહીંયા પ્યોર મજૂરી છે અને દાખલાની ગણતરી કરવામાં બહુ વાર લાગશે. હવે તમને એક મસ્ત વસ્તુ સમજાવું. તમે રકમમાં જુઓ શું આપેલું છે, તમને અહીંયા બંને જગ્યાએ ટકાવારી એક સરખી આપી છે કે 360 ના 24% અને 140 ના બી 24%.
તો જ્યારે ટકો સરખો હોય ત્યારે ટકાને સીધો જવાબમાં લખી નાખવાનો કે ના 24%. આ જે કોમન છે એ આપણે કોમન કાઢી નાખ્યું. અને સંખ્યા કેટલી આપી છે? 360 અને 140. તો 360 અને 140 એ બંનેનો ખાલી જે વ્યવહાર થતો એ કરવાનો. વચ્ચે પ્લસની નિશાની આપી છે એટલે 360 અને 140 આ બંનેને તમે પ્લસ કરી નાખો તો જવાબ આવશે 500. વાર્તા પૂરી. 500ના 24%. કેટલા થાય એ ગોતવાના. અને હવે તમે પ્રોગ્રામ ગોઠવો કે 500ના 24%. એટલે ટકાવારી ગોતવી છે તો છેદમાં 100 આવે, છેદ ઉડાડો, 0000 ઉડી જાય, 24 5 120 થશે. હવે આ કન્સેપ્ટ સમજતા હું તમને બીજી એક મસ્ત વસ્તુ સમજાવવા માંગુ છું કે અહીંયા તમે જુઓ 500ના 24% એવું આપેલું છે. તો અહીંયા આપણને બીજી એક લિબર્ટી છે કે જ્યારે કોઈ સંખ્યાની ટકાવારી ગોતવાની હોય, સંખ્યામાં કે ટકાવારીમાં છેડે 0 આવતો હોય તો 0ની ને ટકાની તમે અદલા બદલી કરી શકો છો. તમે એની ગમે તેવી રીતે રમત રમી શકો છો આપણી અનુકૂળતા પ્રમાણે. શું કહેવા માંગુ છું હું? તો કે આ 500ના છેડે 00 છે, એ 00 તમારે 24ની પાછળ લગાવો હોય તો લાગી જાય કે ભાઈ 5ના 2400%. તમે આવું લખી શકો. તમે એવું કરી શકો કે 0 તમે બીજી બાજુ લઈ જાઓ અને ટકો બીજી બાજુ લઈ જાઓ. એટલે આ 0 છે એ તમે આને આપી દો અને ટકાવારી તમે આને આપી દો. એટલે તમે એવું કરી શકો કે 5% શેના? તો કે 2400ના. અને તમે આને આવી રીતે લખી શકો કે 2400ના 5%. 2400ના 5%. અચ્છા, તમે એવું વિચારો કે મારે એક જ 0 સામે આપવો છે તો કોઈ વાંધો નહીં, તમે એક જ 0 સામે આપી શકો. તમે કહો મારે ટકાવારી નથી બદલવાની, ખાલી 0 બદલવો છે તો તમે એવું કરી શકો. તો તમે આ એક જ 0 ખાલી અહીંયા આપી દો તો તમે એવું લખી શકો કે 50ના 240%. અચ્છા, તમે એવું કહો કે મારે એક 0 આપવો છે અને ટકો લઈ લેવો છે તો તમે એવું કરી શકો. અને એ જ આ પ્રકારના પ્રશ્નમાં બેસ્ટ રસ્તો કે એક 0 તમે આને આપી દો અને આ ટકાવારીની નિશાની અહીંયા લઈ લો. તો આ 0 તમે આને આપી દીધો એટલે આ સંખ્યા કેટલી થઈ ગઈ? 240. તો સંખ્યા પહેલાં લખીએ 240ના અને આ ટકાવારી આ બાજુ લઈ લીધી તો 0 જતો રહ્યો એટલે વધે છે 50%. 240ના 50% ફટ દઈને મોઢે જવાબ આવે કે કોઈ પણ સંખ્યાના 50% એટલે અડધા. હવે કદાચ તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ આવું બધું સેટિંગ દેખાવું તો જોઈએ ને. તો દેખાશે, ધીમે ધીમે દેખાશે. એના માટે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડશે. મેં તમને હમણાં કીધું એવી રીતે કે આ હું તમને શું શીખવાડું છું તો મને જે આવડે છે બધું તમને બતાવી દેવા માંગુ છું. પણ અફસોસ, મને જેટલું સમજાય છે, મને જેટલી ટકાવારી આવડે છે બધી જ વસ્તુ તમને હું અહીંયા એપ્લિકેશનમાં નહીં આપી શકું. નકર ખાલી ટકાવારીમાં જ તમારી બધી એક્ઝામ પૂરી થઈ જશે. એટલે એના કરતાં બેટર કે આવા કન્સેપ્ટ તમે એક વખત સાંભળેલા હોય, સમજેલા હોય તો આગળ જતાં જ્યારે હું કોઈ પ્રશ્નની શોર્ટકટ સમજાવવાનો પ્રયત્ન કરું તો તમને ઝડપથી સમજાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 128ના 37% વત્તા 72ના 37%. એટલે આપણે અહીંયા 37% કોમન છે એટલે 37% પાછળ લખી દઈએ અને 128નો અને 72નો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો આવશે 200. એટલે 200ના 37%. તમે અહીંયા 37ના 200% એવું પણ કરી શકો છો. હું એવું જ કરીશ કે આ ટકાવારી આને આપી દઉં અને હું 37ના 200% આવી રીતે કરું તો કોઈ પણ સંખ્યાના 100% એટલે સંખ્યા પોતે થાય, એના 200% એટલે શું થાય? એના કરતાં ડબલ. 37ના ડબલ 74. ડાયરેક્ટ જવાબ આવી જશે. પણ જો તમારે આનો પ્રોગ્રામ કરવો જોઈએ, આ મેં કીધું એ ના સમજાયું હોય તો લખો 200ના 200, 200ના 37%. તો 37ના 37, ટકાવારીની નિશાની કાઢવી હોય તો નીચે 100, 0000 ઉડી જાય તો 37 ગુણ્યા 2, 37 દુ 74 જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 240ના 52% વત્તા 240ના 28%. તો તમે અહીંયા જુઓ સંખ્યા કોમન છે તો જે કોમન હોય એને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. અહીંયા સંખ્યા કોમન છે તો સંખ્યાને એમને એમ લખીશું કે 240ના ટકાવારી અલગ અલગ આપી છે. અહીંયા સંખ્યા કોમન છે અને ટકાવારી અલગ અલગ આપી છે 52% અને 28%. તો એનો સરવાળો કરી નાખીશું. 52 ને 28 80 થશે. તો 240ના 80% તમે આવી રીતે લખી શકો છો. યા તો તમે એવું લખી શકો કે આ 0 સામે આપી દો તો 24ના 800%, 800ના 24%, તમને જે ઠીક લાગે. અને ડાયરેક્ટ ગણવું હોય તો ડાયરેક્ટ ગણાય. અહીંયા મને લાગે છે કે સેટિંગ કાંઈ નથી થતું તો ડાયરેક્ટ ગણવું જોઈએ. 240ના 80%, 80ના છેદમાં 100, 0 ઉડી જાય, 0 ઉડી જાય, 24 ગુણ્યા 8 તો 160 અને 32 192 થશે. તમને કદાચ એવું થાય કે મેં શું કર્યું, 160 ને 32 શું કર્યું તો સમજો 24 ગુણ્યા 8 તો હું શું કરું છું કે 24ના 2 ભાગ કરી દઉં છું 20 વત્તા 4. એટલે જો 8નો હું 20 સાથે ગુણાકાર કરું
બગડો એટલે કે એની સ્થાનિક કિંમત 20 છે, સ્થાનિક કિંમત સાથે ગુણાકાર કરવાનો. 8નો 20 સાથે ગુણાકાર કરું તો 160 અને 8નો 4 સાથે ગુણાકાર કરું તો 32 આવે છે અને આ બંનેનો સરવાળો એટલે 192. આ ટ્રીકની મદદથી તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી 99 સુધીના બધા જ ઘડિયા વ્યવસ્થિત મોઢે બોલી શકો. ઘડિયા એટલે આખા ઘડિયા નહીં બોલવાનો 78 એકા 78 દુ. કોઈ દિવસ એક્ઝામમાં તમને નહીં પૂછાય કે 78નો ઘડિયો લખો 5 માર્ક, રાઈટ? એમાં તો તમને ડાયરેક્ટ 78 સત્તાની જ જરૂર પડશે. ધારો કે તમને એવી જરૂર પડી કે 78 ગુણ્યા 7, તો આનો ગુણાકાર કેવી રીતે કરીશું? 7 7 49 એટલે 490, કેમ કે 7 એ 7 નથી, 7 એ 70 છે, રાઈટ? સ્થાનિક કિંમત વિશે આપણે રોમન અંકોમાં વાત થઈ ગઈ છે, રિઝનિંગનું એક અગત્યનું ચેપ્ટર છે એમાં વાત થઈ ગઈ છે. અને 7 8 શું છે? 56. તો આ બંનેનો સરવાળો કરો એટલે તમે 546 આ તમે મોઢે ગણતરી કરી શકો. તમને સમજાય એટલે હું આ લખું છું, બાકી થોડી પ્રેક્ટિસથી તમે આ બધી જ ગણતરી મોઢે કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 350ના 23% અને 350ના 27%. હું હવે અહીંયા તમને એ બતાવવા નથી માંગતો કે જો તમે આને ઓરિજિનલી ગણો તો કેટલી બધી વાર લાગશે, રાઈટ? તમે ઇમેજિન કરી શકો છો કે 350ના 23% ગોતતા કેટલી વાર લાગે અને એના 27% ગોતતા કેટલી વાર લાગે. અહીંયા સીધી વસ્તુ કે 350ના જ 23% છે ને 350ના જ 27% છે. સંખ્યા કોમન છે તો સંખ્યા આપણે એઝ ઇટ ઇઝ લખીશું. 350ના ટકાવારીનો સરવાળો 23% અને 27% બેયનો સરવાળો 50% થાય તો 350ના 50% એટલે વાર્તા પૂરી. 50% એટલે અડધા. કેટલા થશે? તો કે 175. તો હમણાં આપણે જે સેટિંગ સમજ્યા કે 0 અને ટકાવારીની અદલા બદલી આપણે કરી શકીએ છીએ. તમે જુઓ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોમાં આ પ્રકારનું સેટિંગ કામ લાગે અને કેટલા ઝડપથી આપણે જવાબ આપી શકીએ છીએ. ધારો કે ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે 250ના 48%. તમને સમજાવું છું એટલે વાર લાગે, બાકી તમે બહુ ઝડપથી આ પ્રશ્નનો જવાબ આપી શકશો કે 250ના 48%. તો આમાં હું ટકાને 0ને ફેરવી નાખું કે આ 0 હું 48ને આપી દઉં અને ટકા હું 25ને આપી દઉં. એટલે સંખ્યા હું પહેલાં લખીશ કે 480ના 25%, જે તમે ફટ દઈને મોઢે કહી શકો કે 480ના 25% એટલે ચોથો ભાગ 120 થશે. પ્લસ તમને શું કીધું છે? 750ના 36%. તો હું એવું કરીશ કે આ 0 36ને આપી દઈશ ને ટકો 75ને આપી દઉં. તો તમે આને લખી શકો 360ના 75%. મને તો અહીંયા ડાયરેક્ટ ખબર પડે કે જવાબ 270 આવે. કેવી રીતે? તો 75ની જગ્યાએ તો હું 3/4 જ લખીશ. 4 છેદું તો 4 9 36 તો 90 ને આ 0 અહીંયા લાગશે એટલે 90 તરી 270. તો તમે બહુ ઝડપથી આ કન્સેપ્ટના લોજિકના આધારે જવાબ આપી શકો છો કે બંનેનો સરવાળો 390 થશે. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન ગણીએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા પૂરો થાય અને તમે પછી કેટલાક એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરી લો. તમને એવું કીધું છે કે 25ના 480% અને અહીંયા કીધું છે 480ના 25%. તો 480ના 25% એટલે કે ચોથો ભાગ ગોતવો સહેલો પડે એટલે કે 120. હવે પહેલી જે સંખ્યા છે ને એ બી એ જ છે કે 480ના 25%. કેમ? તો કે આ ટકાવારીની નિશાની મારે અહીંથી કાઢીને 25ને આપી દેવી છે તો ચાલે. તો ટકાવારીની નિશાની તમે અહીંયા આપી દો તો શું થશે? 480ના 25%. તો એનો અર્થ પણ જવાબ 120 જ આવે. બંનેનો તમે સરવાળો કરો 120 એટલે આપણો જવાબ થઈ ગયો 240. તો આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. વિધાઉટ ફેલ આ બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરો જો તમારે ટકાવારીની ગેમ અપ કરવી હોય અને ભયંકર લેવલથી ટકાવારી ગણવી હોય.